જુનાગઢ જિલ્લાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. હાલ ઉમેદવારી પત્રક ભરવાનો જે સમય છે તે હાલ ચાલી રહ્યો છે. ઉમેદવારોની શોધખોળ અન્ય પાર્ટીઓ કરી રહી છે. ત્યારે આપણે હાલ ભેસાણ તાલુકામાં હાલ છીએ અને ભેસાણ તાલુકાના લોકો સાથે જ વાત કરશું. ખાસ કરીને કેવો વિકાસ થયો છે ભેસાણ તાલુકાની અંદર. આમ જોવા જઈએ તો કેવો વિકાસ થયો છે ને હાલ ચૂંટણીનો સમય છે, શું કહેશો? વિકાસ તો બહુ સારામાં સારો થયો છે. દવાખાનું થઈ ગયું, આ પટેલ સમાજ થઈ ગયો, મામલતદાર માલુકર હતું એ અહીં પર રોડ ઉપર આવી ગયું. બહુ સારો વિકાસ થયો છે. પણ અમે ભૂલ આજ 50 વર્ષથી આ કરી છે. જે તે વખતે સરકાર કોંગ્રેસની હતી તે અમે કોઈ કિમલોક વાળાને છૂટતા, કોઈ બીજા પક્ષને છૂટતા, અમે શાસનમાં કોઈ દી ભેગા રહ્યા જ નથી. આજની તારીખ લગી એકાદી 2 વાર કનુભાઈ વખતમાં રહ્યા, બાકી અમે અવરાજ હાલ્યા છીએ. પછી આ ભૂપતભાઈ મેદાનમાં આવ્યા ટિકિટે, પછી અમારા ગામમાં થોડું ખરખું આવ્યું અને ભૂપતભાઈ કામના બહુ સારો છે એટલે રાતના 12 બરકો તો ભૂપતભાઈ આવે છે. સમજી હાલ અત્યારે ધારાસભ્ય આપના ગોપાલ ઇટાલિયા છે, તેના કામ કેવા છે? એના કામ તો આપણને ખબર ન હોય, સમજી લ્યો. અમે તો સામે પડકે છીએ, ભાજપમાં છે એટલે ગોપાલભાઈ તો અહીંયા કઈ અમારે ગોતવા એને ગોપાલભાઈ નું કામ હોય તો ગોપાલભાઈ નું, અમારે તો ભૂપતભાઈ નું કામ હોય એટલે ભૂપતભાઈ ને પકડીએ. સમજી લ્યો, હારા નરું કામ હોય ગમે એ પક્ષ નો હોય તો એને કોઈ દી કઈ ગીણ્યું નથી કોઈનું. કોંગ્રેસમાં હોય કે આપમાં હોય કે રોતો રોતો આવ્યો હોય રાતના 12 જઈને ઉભો રહે છે. લ્યો, પછી અમે સતાય અવરા હાલીએ એટલે ભોગવીએ છીએ. ધારાસભ્યમાં ન દીધું એટલે પછી ક્યાંક ને ક્યાંક કામ ન થાય, મોટા કામ હોય. કયા કામ એવા છે? આ એક ફૂલ છે અમારે, એ ન થયું. સમજી લ્યો, થઈ જાય એમ હતું. જો કિરીટભાઈ આવ્યો તો થઈ ગયું હોત ફૂલ અટણે. એ 20 વર્ષથી એમને રખડે છે ફૂલ ઉમેરનું. એવા જ આપણી સાથે યુવા લોકો પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ સીધી વાત કરશું. આપ અત્યારે હાલ ભેસાણ તાલુકાના યુવા છો, ખાસ કરીને એવા કયા કામ છે કે જે થવા? એક યુવા મતદાર તરીકે સૌથી પહેલા તો 2 જ મુદ્દા હોય છે કે શિક્ષણ અને શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ભારતીય જનતા પાર્ટીના શાસન નીચે ભેસાણ તાલુકાની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર સારામાં સારી ઉપલબ્ધ સુવિધાઓ વાળી કોલેજ, ગવર્મેન્ટ સ્કૂલો કે જેમાં પણ પૂરેપૂરી બધી સુવિધાઓ, સક્ષમ શિક્ષકો ઉપલબ્ધ છે. અને એને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કહીએ કે રોડ રસ્તા, કે અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓને જ્યારે ઉચ્ચ ભણતર માટેની તકલીફ પડતી હોય છે તો એ સમસ્યાનું સમાધાન કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરી કનેક્ટિવિટી પ્રોવાઈડ કરેલી છે. અને હું ભવિષ્યમાં પણ એ જ ચાહું છું કે ભારતીય જનતા પાર્ટી જ ભેસાણ તાલુકા અને જિલ્લા પંચાયતમાં આવે અને અમને માફ કરજો ભૂલથી, અમને ભૂપતભાઈ જેવા સારા ઉમેદવાર મળે જે શિક્ષકીય માર્ગદર્શન પણ આપે છે. એમાં કોઈ પણ પ્રકારની જરૂર હોય તો ત્યાં પણ એમનો સાથ હોય છે. અને યુવાનોને હંમેશા સારા રસ્તે કઈ રીતે જવું, જીવનમાં આગળ કઈ રીતે વધવું, એમનું માર્ગદર્શન પૂરું પાડે છે. હાલ આપની અત્યારે ધારાસભામાં આપની સીટ, આમાં એની ઇફેક્ટ પડે? હવે એક યુવા મતદાર તરીકે જ્યારે આપની ચૂંટણી ચાલતી હતી અને ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારે એમણે ઘણા વાયદાઓ કરેલા હતા, જેમાંથી યુવાનોને પણ વાયદાઓ કરેલા છે કે અમારે 500 સાવજો તૈયાર કરવા છે, લાઇબ્રેરી કરવી છે, પછી એવા ઘણા મુદ્દાઓ છે. એને લઈને મને જ્યાં સુધી ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી કોઈ કામ કે કોઈ હલચલ મને હાલ દેખાઈ રહી નથી. એ સિવાયની કોઈ બાબત હોય તો પછી એ જે વડીલ મારા મતદાતાઓ છે એ જણાવશે વધારે. પણ અત્યારે મારું મંતવ્ય અને અત્યારે મારી નજર સામે જે વાસ્તવિકતા છે એ આવી છે. એવા જ એક આપણા ખેડૂત જી, અહીંયા તમે હાલ કયા એવા કામ છે થયા છે અને કયા એવા તમને કેવું લાગે છે હવે આવનારા સમયમાં કયા કામ થવા જોઈએ? આમ ગણીએ તો મારું કહેવાનું એવું છે કે ભાજપની સત્તા જ્યારે આવી તે પછી કામ, અને આમ ગણો તો અમે ત્યાર પછી મત દેવા શીખ્યા છીએ, એટલે ત્યાર પછીના કામ અમને બહુ ઘણા બધા સારા લાગ્યા છે અને હજી ઘણા બધા કરવાના રહી ગયા છે. પણ એ ખંભે ખંભો મિલાવીને હારે રહેશું એ નહીં તો કામ થશે, સત્તા પક્ષની હારે રહેશું તો કામ થશે. કારણ કે આપણે કોઈ બી હોય, હું કમાણો હોય તો મારા ઘરમાં ધ્યાન આપવું ને મારું મકાન બનાવવું, બરાબર છે ને.
પેલા મારું હું મકાન બનાવું અને મારી પ્રગતિ કરું. એમ જો સત્તા પક્ષ હારે રહેશું તો સત્તા પક્ષ એની પ્રગતિ કરશે ઘણી બધી, એવું અમને અત્યારે જાણવા મળ્યું છે ને એવું લાગે છે એમ. કારણ કે એક મોટી પાર્ટી છે અને કામ કરે એવી પાર્ટી છે, અને એની અરે જે બધા માણસો છે એ પણ બહુ બધા સારા છે, યુવાન છે, સમજદાર છે, અને બધાને વિશે જઈને વ્યવસ્થિત વાત કરી શકે એવા માણસો છે બધા. એટલે મારું કહેવું એવું છે કે જો આપણે અમારી ભાગ હોય ને જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાજપને મળી જાય તો અમને એવો વિશ્વાસ છે કે ઘણા બધા કામ થાય. અને આ વ્યક્તિ એવા હોય કે અમે એની હારે ગમે ત્યારે ફોન કરીએ કે ગમે ત્યારે મળવું હોય તો એને રૂબરૂ મળી શકીએ. એવા અમારા સ્થાનિક ઉમેદવાર, સારા ઉમેદવાર મળે અમને તો અમે બહુ આગળ વધીએ અને અમારા કામ બહુ સારી રીતે થઈ શકે. અત્યારે હાલ છે આપણે એવા કયા કામ છે જે નથી થયા અને થવા જોઈએ? છે થોડા જો આપણે હજી અત્યારે રોડ રસ્તા થોડા કામ ચાલે છે અને હજી થયા નથી ને એ થવાના છે એવું કહે છે લોકો, બરાબર છે. અને ઘણા બધા થતા આવતા છે, મને બહુ ખ્યાલ નથી, પણ થાય ખરા, પણ સત્તા પક્ષ હરે તો. આપણે હાલ જોવા જઈએ તો તમને તમારી ઉંમર પણ મોટી છે, તમને શું લાગે છે અત્યારનું વાતાવરણ કેવું છે અને આવનારા સમયમાં કેવું લાગે છે? હું રમેશ ગોસ્વામી, હું ભેસાણનો મતદાર છું, જુનાગઢ જિલ્લાનો. આજે ચૂંટણી આવી છે એટલે ચૂંટણીની અંદર તો બધા પક્ષો એની રીતે બધું કરતા હોય, પણ અત્યારે અમારા ગામનો જે વિકાસ થયો છે આ સરકારો આવ્યા પછી, ભાજપની સરકાર આવ્યા પછી, અને સક્ષમ ઉમેદવારો હતા, સક્ષમ ઉમેદવારોએ અમારા કામ ઘણા કર્યા છે. અને અમારે વિકાસનો તો એવું છે કે એક દિવસ ભેસાણનો કોઈ જાતનો વિકાસ જ નહોતો. ભેસાણમાં કોઈ બીમાર થયું હોય ને સફરજન નહોતા મળતા કે એના માટે ફ્રૂટ નહોતું મળતું. અત્યારે અમને અમારે હીરાના કારખાના છે, 66 કેવી સબસ્ટેશન આવી ગયા છે, અમારે આ મોબાઈલની સગવડતા છે, રોડ રસ્તા બધા અમને જોડેલા છે. અમારા કામ અત્યારે એટલા બધા ઝડપથી થાય છે કે ભેસાણની કલ્પના હું મારી ઉંમરમાં આ કરું છું તો મને એમ લાગે છે કે એક અલગ જાતનું પરિવર્તન ભેસાણની અંદર આવ્યું છે. અમારા સીમાડા સુધી અમારી સોસાયટીઓ વહી ગઈ છે કે જે ગામ એક સીમિત ગામ જ હતું નાનું એવું, આજે અમારા સીમાડા વટી ગયા, કારણ કે એ વિકાસને આધીન છે, એટલો વિકાસ થયો છે. આજે ચૂંટણી આવી છે અને અમારું એમ કહેવાનું છે કે જો સત્તાધારી પક્ષ સાથે ને સક્ષમ ઉમેદવાર ને ચૂંટીને મોકલી તો આનાથી વધારે વિકાસ થાય, અને આનાથી વધારે વિકાસ થાય તો જ અમારા ગામનો વિકાસ સદાય રહે. સમજ્યા? વિકાસ કેવો હોવો જોઈએ અને વિકાસ કેવો થયો છે શું કહેશો? મારું નામ દાદુભાઈ મુસાભાઈ શેતા. વિકાસ 1997 પછીથી વિકાસ ભેસાણની અંદર થયો છે. એ એક સમય એવો હતો કે અહીંયા પાણીની પૂરતી સગવડતા જ નહોતી, ટેન્કર રાજ હતા. પણ ખરેખર કેશુભાઈની સરકાર આવ્યા પછી અને ખાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો અમારે નર્મદા યોજનાની લાઇનની પાણીની ફૂલ વ્યવસ્થા થઈ, અને સૌની યોજના પણ અત્યારે ચાલુ છે. ભેસાણની તમે નદીમાં જોઈ શકો છો કે ભેસાણની અંદર સૌની યોજનાનું પણ પાણી ખુલ્લું મૂકેલું છે. ખાસ કરીને ભેસાણની અંદર અહીંથી જુનાગઢ જવા માટેની કોઈ પણ વ્યવસ્થા નહોતી. અત્યારે તમને ભેસાણથી જુનાગઢ જવા માટે 30 કિલોમીટર થાય પણ તમે 15 મિનિટ 20 મિનિટની અંદર તમે જુનાગઢ જઈ શકો છો, એટલી બધી વ્યવસ્થા થઈ છે. ભેસાણની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પછી રેફરલ હોસ્પિટલ અને સ્કૂલની હાઈસ્કૂલ પણ અહીંયા બની છે. મામલતદાર, ટીડીઓ, અદ્યતન સુવિધાઓ અત્યારે ભેસાણની અંદર થયેલી છે. શું ઈચ્છો છો આવનાર સમયમાં? આવનાર સમયની અંદર પણ જો સ્થાનિક લેવલથી નીચેથી લઈને ઉપર સુધી ભાજપ સરકારનું શાસન હોય તો બમણી ગતિથી આ વિકાસના કામ આગળ વધી કેવા શકે. ઉમેદવાર સ્થાનિક હોવા જોઈએ, લડાયક હોવા જોઈએ, અને લોકલ પબ્લિકને રાત્રે પણ જરૂર પડી હોય તો 12 વાગે એમનો દરવાજો ખુલ્લો હોવો જોઈએ, એવા સક્ષમ અને સારા ઉમેદવાર હોય. અને ખાસ કરીને હું તો પાર્ટીને એવી વિનંતી કરું છું કે જો ભૂપતભાઈ ભાયાણી જો અમારે ઉમેદવાર હોય તો જેની 108ની છાપ છે કે એ અમને રાત્રે 12 વાગે પણ એ આવી શકે. ખાસ કરીને જોવા જઈએ તો જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે સીટ ઉપર હાલ આપણે ભેસાણ ગામમાં છીએ ત્યારે લોકોનું કહેવું એવું છે કે રાત્રે પણ કામ લાગે એવો ઉમેદવાર અમારે જોઈએ છીએ અને એ ઉમેદવાર સ્થાનિક હોવો જોઈએ. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.